હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ 9 માં સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 4 જોશું આજના વિડીયોમાં. તો વિડીયો આપણે સ્ટાર્ટ કરીશું રકમમાં. નીચેના 5 ગામમાં રહેલા ટ્રેક્ટરોની સંખ્યા દર્શાવતા ચિત્ર આલેખ આપેલો છે. રાઈટ, તમને એક આલેખ ટાઈપનું એક પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ગામ આપેલું છે, ટ્રેક્ટરોની સંખ્યા. હવે મેં ચોરસ દોર્યું છે. ચોરસ એટલે તમારે સમજવાનું કે અહીંયા એક ટ્રેક્ટર છે. તો ગામ એ છે, તેમાં કેટલા ટ્રેક્ટર છે વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 અને 6 છે. તમારી બુકમાં તમે જોશો, ચોપડીમાં તમે આપેલા છે. ગામ બી માં કેટલા ટ્રેક્ટર છે? તો કે 1 2 3 4 અને 5. ઓકે. ગામ સી માં કેટલા ટ્રેક્ટર છે? 1 2 3 4 5 6 7 અને 8 ટ્રેક્ટર છે. અને ગામ ડી માં કેટલા ટ્રેક્ટર છે વિદ્યાર્થી મિત્રો? 1 2 અને 3. અને ગામ ઈ માં કેટલા ટ્રેક્ટર છે? 1 2 3 4 5 અને 6. તો ગામ ઈ માં 6 ટ્રેક્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો તમારે ચિત્રમાંથી જોઈને કહેવાનું છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. તો તમે જોશો તો કઈ સંખ્યા દેખાય છે? ડી છે. કયું છે? ગામ ડી. તો આપણે લખશું કે ગામ ડી માં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. પહેલો સંખ્યા હતી કયા ગામમાં સૌથી ઓછા છે? ગામ ડી ની સંખ્યામાં સૌથી ઓછા ટ્રેક્ટર છે. કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે ગામ કયું છે? સી. તો તમારે લખવાનું કે ગામમાં સીમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. બરાબર, રાઈટ. હવે અમુકમાં એવું લખે છે, સંખ્યા લખવી તો લખવાનું કે ગામ સી માં કીધું તો ડી માં, તો અહીંયા કેટલા જવાબ લખી નાખવાનો? તો તમે લખી નાખો કે 3 ટ્રેક્ટર છે. ગામ સી માં કેટલા છે? તો ગણો 1 2 3 4 5 6 7 ને 8 સંખ્યા છે. તમે અહીંયા 8 લખી દઉં છું. બરાબર, શોર્ટ ફોર્મમાં. બરાબર. ગામ બી ની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો ગામ બી માં કેટલા ટ્રેક્ટર છે? તો કે 1 2 3 4 ને 5. સી માં કેટલા છે? તો કે 1 2 3 4 5 6 ને 7. તો આપણે લખશું કે જવાબ ગામ સી માં 8 ટ્રેક્ટરો છે. 8 ટ્રેક્ટર છે વિદ્યાર્થી મિત્રો. અને ગામ બી માં કેટલા ટ્રેક્ટર હતા? 5 ટ્રેક્ટર છે. બરાબર, આટલું તો તમને લખતા આવડે. હવે શું કરવાનું? ગામ સી માં વધારે ટ્રેક્ટર છે, તો ગામ સી માં બી કરતા વધારે ટ્રેક્ટર છે. તો ગામ સી માં કેટલા હતા? તો કે 8. અને ગામ બી માં કેટલા? 5. તો 8 માંથી 5 જશે તો કેટલા વધશે? 3 વધશે. રાઈટ, ઓકે. 8 માંથી 5 ગયા તો કેટલા વધ્યા? 3 વધ્યા. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? એટલે 5 ગામનો ટ્રેક્ટરનો સરવાળો. તો સૌથી પહેલા ટ્રેક્ટરની સંખ્યા કેટલી? 1 2 3 4 5 અને 6. તો સૌથી પહેલા 6 છે, તો 6 લખી કાઢો. પછી છે બીજાની 1 2 3 4 5.
તો બી ગામના ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે? 5. તો આપણે 5 લખી નાખી. સી ના ગણો 1 2 3 4 5 6 7 ને 8. તો ગામ સી ના ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 8. તો 8 કરો. ગામ ડી ના કેટલી છે? 1 2 ને 3. તો અહીંયા 3 કરી દો. ઓકે. અને ગામ ઈ ના તો 1 2 3 4 5 અને 6. તો હવે અહીંયા 6 કરો. તો 6 ને 5 11, 11 ને 8 19, 19 ને 3 22, 22 ને 6 કેટલા થઈ જશે? 28. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. બરાબર, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો. ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.